ગુજરાત પોલીસને ગાંડી કરનાર ભૂપત બારવટિયાની મારે તમને એક વાત કરવી છે। આઝાદી પછીનો જો કોઈ છેલ્લો બારવટિયો હોય તો એમ કહેવાય કે સૌરાષ્ટ્રના અમરેલી જિલ્લાના બરવાડા ગામનો ભૂપત બારવટિયો હતો અને ભૂપત નામ સાંભળતા જ કાયરના કાળજા ધ્રુજવા લાગતા। ગોંડલના નવલખીમાં મેમણ પરિવાર લૂંટાયો હતો। આ લૂંટમાં એ સમયમાં લાખો રૂપિયાની લૂંટ થઈ હતી। લૂંટનો આરોપ એમ કહેવાય કે ભૂપત ઉપર લાગ્યો હતો। ગોંડલ પોલીસે ભૂપતના નામનો વોરંટ કાઢ્યો હતો અને એ સમયે વાઘણિયા દરબાર સાહેબ આ સમગ્ર મામલો ઠાળે પાડ્યો હતો। લૂંટના આરોપને લઈને ભૂપત ગુજરાત છોડી અન્ય રાજ્યોમાં નીકળી પડ્યો હતો। સમય વીત્યા બાદ ફરી ગુજરાતમાં આવ્યો અને વાઘણિયા દરબાર સાહેબ સાથે ફરી રહેવા લાગ્યો હતો। ભૂપતે નાજપુરના રાણા ડાંગરની હત્યા કરનાર વ્યક્તિને જમીન દોસ્ત કરી પહેલી હત્યાને અંજામ આપ્યો હતો અને બસ ત્યારથી જ ભૂપતની હત્યાની લોહીયાળ દુનિયાની શરૂઆત થઈ હતી। ત્યારબાદ એમ કહેવાય કે એક બાદ એક હત્યાને ભૂપત અંજામ આપતો હતો। ભૂપત દ્વારા હત્યા લૂંટ જેવા ગુનાઓનો આંકડો એક બાદ એક એમ ધીમે ધીમે વધવા લાગ્યો। સાહેબ આપણા ગુજરાતના ગૃહમંત્રી રસિકલાલ પારીખના શાળાને જ્યારે ભૂપત બારવટિયાએ ધબેડી નાખ્યો ત્યારે એણે પોલીસને બોલાવીને એમ કીધું હતું કે રાત દિવસ એક કરો પણ ભૂપતને પકડી લઈ આવો। ત્યારે ગુજરાતની પોલીસ ભૂપત બારવટિયાને પકડવા ગાંડી થઈ હતી પણ ભૂપત બારવટિયો તો એમ કહેવાય કે એટલો ખૂંખાર હતો કે એની સામે મીટ માંડવાની પણ કોઈની હિંમત નહોતી। અરે છેલ્લે તો રસિકલાલ પરીખે એમ કહી દીધું હતું કે 6 મહિના સુધી પોલીસવાળાનો પગાર બંધ કરી દો, જ્યાં સુધી ભૂપત બારવટિયો પકડાય નહીં ત્યાં સુધી। સાહેબ એમ કહેવાય કે ઇતિહાસમાં રેકોર્ડ છે કે 6 મહિના સુધી ગૃહમંત્રીએ ગુજરાત પોલીસનો પગાર બંધ કરી દીધો હતો કે ભૂપતને જો હાથમાં નહીં આવે તો સરકાર પોલીસને પગાર નહીં આપે। આવો ખુખાર હતો ભૂપત બારવટિયો અને કહેવાય છે કે પોલીસના હાથમાં પણ નહોતો આવતો। એ વખતે ચારણ સમાજમાં પહેલા ડીવાયએસપી તરીકે પાલિયા સાહેબ હતા અને એમના હાથમાં ભૂપત બારવટિયાનો કેસ આવ્યો હતો। એ ભૂપત બારવટિયો કે જેને પકડવા માટે સરકારે પોલીસનો પગાર બંધ કરી દીધો હતો। તે દિવસે કોઈ ભૂપત બારવટિયાને છુપાવવા તૈયાર નહોતું। ભૂપત બારવટિયાને એમ થયું કે હું મઢડા વયો જાઉં અને માં સોનબાઈના પગ પકડી લઉં તો મને કોઈ પકડી ન શકે। સોનબાઈ માનું નામ આવ્યું એટલે એક નાનકડી એવી વાત કરી દઉં કે ગાંડીગીરમાં જ્યારે હમીરજી ગોહિલની આંખમાંથી આંસુડા પડી ગયા, માં હવે મારાથી મઢડા અવાય કે ન અવાય, તે દિવસે એમ કહેવાય કે જેણે જૂનાગઢ રસુલ ખાન નવાબને નમાડી દીધો હતો એના માથા પર સોનબાઈએ હાથ મૂકીને કીધું કે આપા આહિર, તારા ઘરે 5 દીકરીઓ થાય અને એમાં સૌથી નાની દીકરીનું નામ સોનબાઈ પાડજે અને મઢડામાં એક સાથે 100 સૂરજ ઉગાડું તો માંડે કે હું રાણા ગિયડની સોનબાઈ બોલી હતી। એમ કહેવાય કે ઈ સોનબાઈના પગ પકડવા ભૂપત બારવટિયો જાય છે અને આ બાજુ એમ કહેવાય કે ડીવાયએસપી જીવાભાઈને કોઈએ એમ કીધું કે જીવાભાઈ મઢડામાં આઈ બેઠી છે એની પાસે જઈને આશીર્વાદ માંગો તો ભૂપત મળી જાય। એટલે એમ કહેવાય કે ડીવાયએસપી પાલિયા સાહેબે મઢડાવાડીમાં સોનબાઈ પાસે જઈને એમ કીધું કે માં મને આશીર્વાદ આપો। અરે તું તો ડીવાયએસપી છે, તારે આશીર્વાદની શું જરૂર છે? અને તે દિવસે પાલિયા સાહેબે એટલું કીધું કે માં ભૂપતને પકડવા પોલીસ ગાંડી થઈ છે, ભૂપત હાથમાં નથી આવતું, એ કાળજાળ બારવટિયો છે, મારે ભૂપતને પકડવો છે। ત્યારે એમ કહેવાય કે માં સોનબાઈએ પાલિયા સાહેબને એટલું કીધું કે પાલિયા સાહેબ તું તો મારો દીકરો છે, તું ચારણ છો પણ ભૂપત પણ મારો દીકરો છે। અરે તું એક દિવસ મોડો પડ્યો, આજે તું આવ્યો અને કાલે અહીંયા ભૂપત આવ્યો હતો। અને એણે એમ કીધું કે માં મને આશીર્વાદ આપો
કે હું કોઈના હાથમાં ન આવું. એટલે હવે પાલિયા સાહેબ કોઈના બાપની તેવડ નથી કે મારા ભૂપતને હાથ અડાડી શકે. અરે સાહેબ, ઇતિહાસ ગવાહ છે કે છેલ્લે ભૂપત પાકિસ્તાનમાં જઈ ઇસ્લામી ધર્મ અપનાવી અમીન યુસુફ નામ ધારણ કરીને રહેતો હતો. આજે પણ અમીના મંજિલ નામનું એનું એક મકાન ઊભું છે. આજે પણ એમના દીકરા પાકિસ્તાનમાં આર્મીમાં છે. આખી ગુજરાત પોલીસ ગાંડી થઈ હતી પણ કોઈ ભૂપતને પકડી શક્યું નહીં. અરે એમ કહેવાય કે ભૂપત બારવટિયાને માં સોનબાઈ પર એટલો વિશ્વાસ હતો કે પાકિસ્તાનમાં બેઠો બેઠો એમ કહે કે મારી માં સોનબાઈના ખમકાર છે મારા પર, એટલે કોઈની તાકાત નથી કે મારી સામે મીટ માંડી શકે. એટલે કહેવાનો અર્થ એ કે એક ચારણની દીકરીમાં આટલી તાકાત હોય છે. તમને તમારી માં કુળદેવી જગદંબા ઉપર વિશ્વાસ હોય ને તો કોઈ તમારો વાળ વાંકો ના કરી શકે. જય માતાજી.